અમરેલીના લેટર કાંડમાં દિવસે ને દિવસે અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે કૌશિક વેકરિયા અત્યારે ક્યાં જતા રહ્યા છે। કેમ કૌશિક વેકરિયા દ્વારા કંઈ બોલવામાં નથી આવતું? કારણ કે આ વિવાદ તેમના કારણે જ શરૂ થયો હતો। તેમના વિરુદ્ધ જ એક પત્ર લખવામાં આવ્યો હતો ને તે બાદ જ આ સમગ્ર વિવાદ છે તે વણસ્યો હતો। આ બધાની વચ્ચે કૌશિક વેકરિયા ક્યાં છે, તે કેમ ખોવાઈ ગયા છે તેવી પણ અત્યારે પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે। આજે તેના વિશે વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે અનેક એવા મુદ્દા ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે અમરેલી લેટર કાંડનો જે વિવાદ છે તેમાં દિવસે ને દિવસે કંઈક નવું આવી રહ્યું છે। એક બાદ એક રાજકીય વળાંક આવ્યો તે બાદ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં કૌશિક વેકરિયાને લઈને અનેક એવી પોસ્ટ છે જે વાયરલ થઈ રહી છે। આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વોન્ટેડ કૌશિક વેકરિયા। તેની સાથે જ ઘણી બધી એવા રીલ્સ છે જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તેમાં પણ લખવામાં આવ્યું છે કે કૌશિક વેકરિયા ક્યાં ખોવાઈ ગયા છે। મારી પાછળ જે તમે પોસ્ટર જોઈ રહ્યા છો તેવા અનેક એવા પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે। આમાં જે રીતે લખવામાં આવ્યું છે કે વોન્ટેડ કૌશિક વેકરિયા, તેવા જ અત્યારે હાલ પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। દરેક લોકોના મનમાં સવાલ એક એ જ છે કે શા માટે કૌશિક વેકરિયા દ્વારા કોઈ જ એક શબ્દ બોલવામાં આવ્યો નથી। ભાજપ પાટીદાર અગ્રણીઓની જ્યારે બેઠક મળી હતી તે જ સમયે કૌશિક વેકરિયા દેખાયા હતા। તે બાદ કૌશિક વેકરિયા ક્યાંય જ દેખાયા નથી। અનેક એવા આની અંદર ખુલાસા થયા। પાટીદાર યુવતીનું સરઘસ નીકળ્યું, તે બાદ તેના ઉપર પણ શંકાના દાયરા જયા। કોર્ટે તેનો જે રિપોર્ટ છે તેને નામંજૂર કરી દીધો। હવે આ બધાની વચ્ચે જે પાટીદાર યુવતીને ન્યાય આપવાની તો બીજા નંબરની વાત રહી, પરંતુ હવે કૌશિક વેકરિયા ક્યાં છે તે સવાલ દરેક લોકોના મનમાં છે। અત્યારે હાલ પરેશ ધાનાણી દ્વારા નારી સ્વાભિમાન આંદોલન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। તે પછી અમરેલીમાં હોય, સુરતમાં હોય, દરેક જગ્યાએ અત્યારે પરેશ ધાનાણી છે તે પણ આકરા પાણીએ દેખાઈ રહ્યા છે। દરેક કોંગ્રેસ નેતા હોય કે પછી દરેક લોકોના મનમાં અત્યારે હાલ એક જ સવાલ છે કે કૌશિક વેકરિયા ક્યાં છે। તેની સાથે જ કૌશિક વેકરિયા કેમ આ સમગ્ર મુદ્દાને લઈને ચૂપ છે। અત્યાર સુધી આપણે એવું કહેતા આવ્યા છીએ કે અમરેલીના દિગ્ગજ નેતા એવા પરસોત્તમ રૂપાલા પણ ચૂપી સાધીને બેઠા હતા, પરંતુ આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલાનું પણ એક નિવેદન આવ્યું હતું। તેમનો પણ એક ફોન કોલ છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, પરંતુ અત્યારે જેના કારણે આ સમગ્ર વિવાદ થયો છે તેવા કૌશિક વેકરિયા ક્યાંય જ દેખાઈ નથી રહ્યા। શું કદાચ આ વિવાદમાં કોઈ નવો વળાંક આવી શકે છે કે કેમ તે તો આગળના દિવસોમાં જોવાનું રહેશે, કારણ કે જેના કારણે આ લેટર કાંડ સર્જાયો હતો તેવા કૌશિક વેકરિયા અત્યારે ક્યાં છુપાઈને બેઠા છે, કેમ ચૂપી સાંધીને બેઠા છે, તેવા અનેક એવા સવાલો છે। આટલું જ નહીં, અત્યારે પ્રજામાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ લેટરમાં જે પણ કંઈ લખવામાં આવ્યું છે તે દરેક વાત સાચી છે, તો પોલીસ શા માટે થઈને તેના ઉપર તપાસ નથી કરી રહી। એ જે લેટર હતો તેમાં અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા હતા। દારૂને લઈને વાત હતી। એટલું જ નહીં, કૌશિક વેકરિયા વિરુદ્ધ પણ ઘણું બધું લખવામાં આવ્યું હતું, પરંતુ આ બધાની વચ્ચે પોલીસ દ્વારા અત્યારે બીજા જે ખુલાસા છે તેના ઉપર તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ શા માટે થઈને કૌશિક વેકરિયા વિરુદ્ધ તપાસ કરવામાં નથી આવી રહી તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે। અત્યારે વાત કરવામાં આવે અમરેલી લેટર કાંડની અપડેટમાં, તો અત્યારે હાલ પરેશ ધાનાણી દ્વારા અનેક એવા ટ્વીટ કરવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં અત્યારે ભાજપ સરકારને આડે હાથે લેવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, અત્યારે તે કહી રહ્યા છે કે જેટલા પણ નેતાઓ છે શા માટે ચૂપી સાંધીને બેઠા છે, કારણ કે હંમેશા ભાજપના નેતાઓ હોય છે તે કોઈ પણ કામ હોય, કોઈ પણ ઉદ્ઘાટનનો પ્રસંગ હોય અથવા તો પછી કોઈ પણ સારું કામ હોય તેમાં આગળ પડતા રહેતા હોય છે, તો પછી જ્યારે ન્યાય અપાવવાનો વારો આવે છે ત્યારે કેમ આ ભાજપના નેતાઓનો પગ પાછળ જતો રહે છે, તેવા પણ અત્યારે અનેક એવા સવાલો છે જે ઊભા થયા છે। આ બધાની વચ્ચે સોશિયલ મીડિયાના જે પોસ્ટર્સ વિશે આપણે વાત કરી, અત્યારે એ પ્રમાણે જે એક ફેસબુક પેજ બન્યું છે સૌરાષ્ટ્ર અલગારી મોજ, તેવા પણ પેજ છે। તેમાં આને જ લઈને અમરેલી લેટર કાંડને લઈને અનેક એવી પોસ્ટ છે જે કરવામાં આવી રહી છે, અને આ પોસ્ટ પણ તમે મારી પાછળ જે પોસ્ટ જોઈ રહ્યા છો એ પોસ્ટ પણ અત્યારે હાલ ત્યાંથી જ વાયરલ થઈ છે। એટલું જ નહીં, આ જે પોસ્ટ છે તે દેખાઈ તો રહી છે, પરંતુ એની સાથે અનેક એવા વિડીયો છે તેમને પણ બહાર પાડવામાં આવ્યા છે, અને તેમાં પણ એવું લખવામાં આવ્યું છે કે ક્યાં ખોવાઈ ગયા કૌશિક વેકરિયા। હવે સવાલ એ જ છે કે કૌશિક વેકરિયા ક્યારે સામે આવે છે, ક્યારે પોતાની ચૂપી તોડે છે અને આ વિષયને લઈને પોતાનું નિવેદન છે તે આપે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।